આપણે 5મો શ્લોક લીધો હતો, એ શરૂઆત હતી. જનક રાજાને અનુભૂતિ જે થઈ છે એ જે અનુભૂતિ જે રીતે થતી જાય છે એમ પોતે પોતાના અંદરથી જે અનુભૂતિ થઈ છે એ પોતે અંતકરણથી અંદરથી પોતે પોતાના ગુરુદેવની આગળ પ્રદર્શિત કરે છે. હવે 5મા શ્લોકની અંદર એ પોતાની અનુભૂતિ જુદી રીતે વર્ણવે છે કે જેવી રીતે વિચાર કરતાં કરતાં જણાય છે. બરાબર છે 5મો શ્લોક? હા, જેવી રીતે વિચાર કરતાં જણાય છે વસ્ત્ર તંતુરૂપ જ છે, અર્થાત તંતુથી ભિન્ન વસ્ત્રનું અસ્તિત્વ જ નથી. તેવી જ રીતે આ જગત વિચારતા જણાય છે કે આત્મ સત્તારૂપ જ છે. વિચાર કરતા જણાય છે કે આત્મસત્તા જ રૂપ જણાય છે. જનક રાજાનો કહેવાનો મતલબ એવો થાય છે, અને અનુભૂતિ એવી થઈ રહી છે, અને એ અનુભૂતિ દ્રષ્ટાંતના રૂપમાં વર્ણવે છે. ખરેખર પોતાની અનુભૂતિ શબ્દો દ્વારા વર્ણી શકાય નહીં, કારણ કે જે જાણી શકાય છે, જે અનુભવી શકાય છે, એના માટેનું કોઈ ઉપમા જ આપવી પડે, અને એ ઉપમા પણ પૂર્ણ રીતે ન સમજાવી શકાય એવી હોય. છતાંય પછી વિચારતા એની સાથે એ પોતે અંદરથી સમજી શકે તો જ વાત છે. હવે અહીં એક વસ્ત્રનો દાખલો દીધો છે. તાંતણાઓ તાણા ને વાણા, જેને આપણે વસ્ત્ર કહીએ છીએ તે, જો તાંતણાઓ ન હોય તો વસ્ત્ર હોય જ નહીં. તાણા અને વાણાઓ જે છે એનાથી વસ્ત્ર બન્યું, એનાથી વસ્ત્રના રૂપમાં આવ્યું. એનું અધિષ્ઠાન તાણા ને વાણા છે. વસ્ત્રનું અધિષ્ઠાન તાણા ને વાણા છે. પોતે અત્યારે જનક રાજા પોતે એ રીતે વર્ણવે છે કે જેમ તાણા ને વાણાનું અધિષ્ઠાન છે અને વસ્ત્ર એ એનું રૂપ છે, એવી જ રીતે ચેતન તત્વ, આત્મતત્વ એ અધિષ્ઠાન છે, અને અત્યારે જે આ પ્રકૃતિના રૂપો જોઈએ છે એ એનું સ્વરૂપ છે, રૂપ છે. અત્યારે જે દેખાય છે તે પણ હકીકતે તાણા વાણા જેમ મૂળ તત્વ છે એમ હકીકતે આત્મતત્વ એ મૂળ રૂપ છે, અધિષ્ઠાન છે. અધિષ્ઠાન એટલે એનું જે મૂળ સ્વરૂપ જે છે તે, એમાંથી જે પરિવર્તન થયું તે, એના વડે જે થયું તે, પરિવર્તન નહીં પણ એના વડે જે થાય તે. આ ઉપમા ઘણી એને પોતાને અનુભૂતિ થાય છે એના કરતાં આ ઘણી જુદી પડે. એને બહુ 100%ની રીતે સરખાવી શકાય એવું છે જ નહીં, પણ છતાંય એમણે આ પ્રયત્ન કર્યો છે કે એવી જ રીતે વિચારતા એમાં શું કહે છે કે વિચારતા જણાય છે કે આત્મરૂપી જ આખું વિશ્વ જે દેખાય છે. એનું અધિષ્ઠાન, જે વિશ્વનું અધિષ્ઠાન છે એ આત્મતત્વ છે, પરમ તત્વ છે, અને જે આ વિશ્વ જે દેખાઈ રહ્યું છે એ બધું એનું રૂપ છે, એના વડે થયું છે. જે આત્મતત્વને આપણે જોઈ શકતા નથી
કે 5 જ્ઞાન ઇન્દ્રિયોથી આપણે એને અનુભવી શકતા નથી, પણ જે આ 5 ઇન્દ્રિયોથી જે દેખાય છે, જેને અનુભવી છે, એ વસ્તુને અનુભવીએ છીએ, પણ એ જે અનુભવીએ છીએ, જે જાણીએ છીએ અજ્ઞાન દશામાં, એ સત્ય નથી. જેમ વાત કરીને કે જે જગત દેખાય છે એ ગઈ પરમ દિવસે કે જગત દેખાય છે એ સત્ય નથી. જગતની અંદર જે છુપાયેલું છે, જે પરમ તત્વ આત્મતત્વ જે છે એ સત્ય છે. એવી જ રીતે અહીં તંતુઓના રૂપમાં અને વસ્ત્રના રૂપમાં સરખાવીને પોતે અત્યારે કહી રહ્યા છે. જેવી રીતે વિચાર કરતાં કરતાં જણાય છે કે વસ્ત્ર તંતુરૂપ જ છે, પણ છતાંય તે ભિન્ન ભિન્ન વસ્ત્ર, તેનાથી ભિન્ન વસ્ત્રનું અસ્તિત્વ નથી જ. જો તંતુઓ ન હોય, જો તાતણાઓ ન હોય તો વસ્ત્ર હોય જ નહીં, વસ્ત્રનું અસ્તિત્વ જ ન હોય. એવી રીતે આ પૃથ્વી તત્વ જે છે, પ્રકૃતિ તત્વ જે છે, આખા વિશ્વમાં જે વ્યાપ છે, જે વિશ્વ બનેલું છે, ભલે એ બધા જુદા જુદા રૂપોનું હોય, એમાં ચેતન ને જળ બધું આવી જાય. બધા જે રૂપો જે દેખાય છે એ બધા રૂપોનું મૂળ તત્વ પરમ તત્વ છે, જેને ચેતન તત્વ કહે છે, તે છે. એના વડે જ આખું વિશ્વ છે, એમ અનુભૂતિ થઈ એમને. એ રીતે પોતે આગળ વધતા વધતા કહે છે. 6થા શ્લોકમાં એમ કહે છે, 5મો શ્લોક લીધો પછી 6થા શ્લોકની અંદર એમ કહે છે, જેમ શેરડીના રસમાંથી કલ્પાયેલી સાકર તેના વડે જ વ્યાપ્ત હોય છે, તેવી જ રીતે મારામાં કલ્પાયેલું વિશ્વ મારા વડે જ અંદર અને બહાર બધે જ વ્યાપ્ત છે. પેલો દાખલો થોડોક જુદા થઈને કીધો છે. હવે એ પોતાના વડે જ કહે છે, પણ તોય એમને દ્રષ્ટાંત તો આપવું જ પડ્યું છે શેરડીનું રસનું. કે સાકર આપણે જોઈએ, આપણા હાથમાં સાકર લઈ શકીએ છીએ, સાકરને અનુભવી શકીએ છીએ, જાણી શકીએ છીએ, પણ ખરેખર સાકર છે એ શેરડીનો રસ જ છે. એટલે એનું મૂળ સ્વરૂપ શેરડીનો રસ છે. શેરડીનો રસ ન હોય તો સાકર ન હોય. અહીં જનક રાજાને અનુભૂતિ એવી થઈ છે કે હું બ્રહ્મ છું, હું ચેતન છું, હું આત્મતત્વ છું. તો આત્મતત્વ જે છે એ આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે, સચ્ચિત આનંદ સ્વરૂપ છે. જેમ રસ છે, રસ ન હોય તો સાકર ન હોય, એવી જ રીતે પોતે જો આત્મતત્વ વડે મારામાં આખું વિશ્વ છે. રસ એમ કે મારા વડે સાકર છે. રસ એમ બોલે, રસને વાચા આવે ને એમ કે મારા વડે સાકર છે. સાકર તમામ જે છે એ મારા વડે છે, તો એ જે સત્ય છે એવું જો કહે તો એ સત્ય છે. એવી જ રીતે આજે અત્યારે જનક રાજા એમ કહે છે કે હું, હવે આપણે એ સમજીએ છીએ કે હું જે કહે છે એ અત્યારે જનક રાજા પોતે આત્મભાવે કહે છે, આત્મભાવે કહી રહ્યા છે કે હું આત્મા છું, હું સચ્ચિત આનંદ સ્વરૂપ છું. તો હું એ વ્યાપ્ત છું, અનાદિ છું, અનંત છું, અક્રિય છું. આવો હું છું. આવો હું હોવા છતાં મારા વડે આ વિશ્વ છે. સાકરનો દાખલો, શેરડીનો દાખલો દઈ અને પોતાની અનુભૂતિ એમ કહે છે કે આવી રીતે હું છું.
એ બરાબર સમજવાનું છે કે પોતે પોતાની સ્થિતિ, પોતાની અનુભૂતિ જે અંદર થઈ અને એ જ અનુભૂતિ પોતે કઈ રીતે વર્ણવી શકે, એ આ રીતે એમને કહી શક્યું. સાકરનો અને સાયડીનો દાખલો દઈ અને એમ કહે છે, તેવી જ રીતે મારામાં, તેવી જ રીતે મારામાં કલ્પાયેલું પેલું સાકર અને રસ, ભલે સાકર છે સ્થૂળ રૂપમાં પણ અજ્ઞાન દશામાં આપણે અનુભવીએ છીએ. અહીં તો એમણે શું કહે છે કે વિશ્વ જે છે એ કલ્પાયેલું છે. વિશ્વ જે છે એ કલ્પાયેલું છે. કલ્પાયેલું વિશ્વ એટલે મારી સ્થિતિ આ છે. મારી સ્થિતિ સચ્ચિત આનંદ સ્વરૂપ છે. હું બ્રહ્મ છું, હું ચેતન છું, હું આત્મા છું. હવે જે વિશ્વ કલ્પાયેલું છે એ હું નથી જાણતો. વિશ્વ માત્ર કલ્પાયેલું છે, એને પોતાને વિશ્વની સાથે કાંઈ સંબંધ નથી. પણ આપણને કહેવા ખાતર, આપણને જાણ ખાતર આવી અનુભૂતિ પોતે વર્ણવી રહ્યા છે. આગળ વધીને એમ કહે છે, આત્માના અજ્ઞાનથી વિશ્વ ભાસે છે. આત્માના અજ્ઞાનથી વિશ્વ ભાસે છે. આત્મજ્ઞાનથી ભાસતું નથી. ખરેખર દોરીના અજ્ઞાનથી જ સર્પ ભાસે છે. તેનું ભાન થતાં સર્પ ભાસતો નથી. હવે જે આગળ આપણે કીધું એ જ રીતે છે કે આત્માનું અજ્ઞાન હોય એટલે કે હું આત્મતત્વ જે છું એમ જે જનક રાજાને અનુભૂતિ થઈ એવી આપણને અનુભૂતિ નથી થઈ. ત્યાં સુધી આત્માના અજ્ઞાનથી વિશ્વ ભાસે છે. પણ એ સ્થિતિએ જ્યારે પહોંચી ત્યારે વિશ્વ કલ્પાયેલું છે, ખાલી કલ્પના છે. એટલે એ પણ કલ્પના અજ્ઞાન દશામાંથી જ્ઞાન દશામાં આવી અને પછી પોતે પાછી નીચે આવી અને પછી એમ કહે છે કે આ કલ્પાયેલું છે. નકર કલ્પાયેલું છે એમ પણ કહી શકે નહીં. આત્મભાવે થઈ જાય. હે એ જે છે ને એ પાંચમાના સાતમા, હું જે પેલા આગલા શ્લોકની વાત કરું છું, આગલા શ્લોક, હા, પછી એટલે એના અનુસંધાનમાં હું આગળ કહું છું કે એ રીતે જ અહીં એ કઈ રીતે કહી શકે જ નહીં. કલ્પાયેલું છે એમ કહી શકે જ નહીં. પણ એ હવે સુધારો હવે આમાં કરે છે. એ સુધારો જનક રાજા પોતે સુધારો કરે છે આમાં. આમાં શું કહે છે કે આત્માના અજ્ઞાનથી જ વિશ્વ ભાષે. જે મેં આગળ એમ, એટલે હવે હું જનક રાજાના રૂપમાં હું કહું કે મેં આગલા શ્લોકમાં એમ કીધું હતું કે કલ્પાયેલું વિશ્વ મારામાં છે. કલ્પાયેલું વિશ્વ મારામાં છે એમ હું આગલા શ્લોકમાં કહું છું. પણ એ સમજાવવા માટે થઈને કહું છું. પણ જે ખરેખર મારી સ્થિતિ એ છે કે જ્યારે મારું અજ્ઞાન હતું ત્યારે જ વિશ્વ દેખાતું હતું. અત્યારે જે મારી સ્થિતિ એ છે કે વિશ્વ જેવું કંઈ છે જ નહીં. એટલે વિશ્વ જેવું કંઈ છે જ નહીં. હકીકતે વિશ્વ જેવું કંઈ છે જ નહીં. એ સ્થિતિએ પહોંચીએ ત્યારે વિશ્વ જેવું કંઈ છે જ નહીં. કારણ હવે આપણે આગળ વધીએ કે વિશ્વ જેવું છે જ નહીં એમ કહે છે જનક રાજા. તો આ બધું અત્યારે જે આપણે વિશ્વ અનુભવી રહ્યા છીએ, સૂર્ય છે, ગ્રહો છે, આ પૃથ્વી છે, સૂર્યના બીજા અનેક ગ્રહો છે, એ પોતપોતાની રીતે બધા પોતે ક્રિયાશીલ છે, કામ કરી રહ્યા છે. એ આખું વિશ્વ ગણાય. માત્ર પૃથ્વી જ નહીં પણ સૂર્યનું કુટુંબ આખું જે છે એ સૂર્યનું કુટુંબ આખું વિશ્વમાં ગણાય. હવે
આટલું બધું છે, આટલા બધા વિજ્ઞાનીઓ શોધ કરી રહ્યા છે કે આને ક્યાંય પહોંચ્યા છે, આ બધું ધરતીકંપો થાય છે, આ મહામારીઓ બધા અતિવૃષ્ટિઓ થાય છે, આવું બધું થાય છે, છતાં અત્યારે આ જગ્યાએ અત્યારે જનક રાજા એમ કહે છે કે વિશ્વ છે જ. તો જનક રાજા ખોટા તો નથી જ, અને એવું તો આપણે કહી શકીએ જ નહીં કે ખોટા છે. તો આપણે અત્યારે ખોટા છે એવું પણ ન કહી શકાય કે આપણે વિશ્વ જોઈએ છીએ, વિશ્વ અનુભવીએ છીએ, આપણે આ બધું આપણે એકબીજા વ્યવહારો કરીએ છીએ, તો અત્યારે આપણે ખોટા છીએ એવું પણ ન કહી શકાય. તો જનક રાજા કઈ દૃષ્ટિએ સાચા છે? જનક રાજાને કઈ રીતે એવી અનુભૂતિ એવી થઈ કે વિશ્વ છે જ નહીં, અને જે દેખાતું હતું એ મારા અજ્ઞાનથી દેખાતું હતું. તો આપણને જે અત્યારે જે જનક રાજાની અજ્ઞાન સ્થિતિ હતી ત્યારે વિશ્વ દેખાતું હતું એનું કહેવાનું મતલબ થઈ જાય છે કે જ્યારે મારી અજ્ઞાન સ્થિતિ હતી ત્યારે વિશ્વ હતું, એમ તો એ પોતે કબૂલ કરી લીધું છે. તો હવે અત્યારે નથી દેખાતું, તો અત્યારે એની અવસ્થા બદલાઈ ગઈ, એ વાત પણ નક્કી થઈ ગઈ. આત્માના જ્ઞાનથી જ વિશ્વ ભાસતું નથી, એમ પાછળથી પાછું કીધું છે. આત્માના જ્ઞાનથી જ વિશ્વ ભાસતું નથી. તો પહેલાં ભાસતું હતું, એટલે અત્યારે આપણને ભાસે છે એમ જ એને પણ ભાસતું હતું. આત્માનું જ્ઞાન થયા પછી, આત્માનું જ્ઞાન થયું એટલે બ્રહ્મ સ્વરૂપ જે હું છું, જે હું ચેતન સ્વરૂપ છું, હું જે આત્મા સ્વરૂપ છું, એવી સ્થિતિ જ્યારે હું ઈ છું, આત્માનું જ્ઞાન માત્ર બૌદ્ધિક રીતે નહીં, પણ પોતે પોતાની સ્થિતિ એ થઈ જવી, પોતાની સ્થિતિ એ થઈ જવી એટલે પોતે